નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો સંસ્કૃતનો ચોથો લેક્ચર વલ્લભી વિદ્યા સ્થાનમ વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણો દેશ છે એ પહેલેથી જ તે વિદ્યાના સ્થાનની અંદર સૌથી શ્રેષ્ઠ, સાહિત્ય સર્જનમાં પણ શ્રેષ્ઠ, અનેક પ્રકારના ધર્મગ્રંથો લખવામાં પણ શ્રેષ્ઠતા આપણા દેશે રાખેલી છે. પરંતુ આપણા દેશની અંદર જ્યારે વિદેશી આક્રમણો થયા ત્યારે આપણા દેશનું સાહિત્ય છે ઘણું બધું નાશ પામ્યું. તો આ પાઠની અંદર આપણે કયા સ્થાન ઉપર આવું સાહિત્યનું સર્જન થતું હતું એના વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળમાં ભારતની અંદર વિદ્યાના વ્યાપક સ્થાનો આવેલા હતા, જેની અંદર ભારતની અનેક વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવેલી હતી. એની અંદર તમને બધાને ખબર છે કે દેશ વિદેશથી ઘણા બધા લોકો છે ભણવા માટે પણ આવતા, જેની અંદર સૌથી શ્રેષ્ઠ જે વિદ્યાપીઠ હતી તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિશ્વવિદ્યાપીઠ અને વલ્લભી વિશ્વવિદ્યાપીઠની આપણા દેશની અંદર ખૂબ મોટું નામ હતું. વિશ્વવિખ્યાત આ બધી જે યુનિવર્સિટીઓની જેમ જ આ વિદ્યાપીઠોએ સ્થાન મેળવેલું હતું, જેની અંદર ચાણક્ય જેવા ખૂબ જ જ્ઞાની એવા એક શિક્ષક તરીકે એણે કાર્ય કર્યું અને લોકોને ખૂબ સારું એવું જ્ઞાન આપ્યું. આ વિદ્યાપીઠોની અંદર માત્ર વેદ, ઉપનિષદનું જ જ્ઞાન નહીં, પણ અનેક પ્રકારનું આયુર્વેદનું, સંગીતનું, સાથે સાથે બીજા અનેક વિષયોમાં પણ વિદ્યાર્થીઓને રુચિ પ્રમાણે તે પોતે અભ્યાસ કરાવતા હતા. 12 વર્ષ સુધી આ વિદ્યાપીઠોની અંદર કોઈ પણ વિદ્યાર્થી છે એ અભ્યાસ કરી શકતો અને ખાસ કરીને ધનુર્વિદ્યા, ગંધર્વ વિદ્યા, નૃત્ય વિદ્યા, આયુર્વેદ વિદ્યા અને વેદ, ઉપનિષદ, બૌદ્ધ દર્શન, જૈન દર્શન આવા અનેક પ્રકારના ગ્રંથોનું અહીં અધ્યયન થતું. અનેક પ્રકારની કલાઓ છે અહીંયા શીખવાડવામાં આવતી અને ત્યાંના ગુરુઓ છે એ પણ ખૂબ જ પ્રેમાળ અને ખૂબ જ જ્ઞાનથી વિદ્યાર્થીઓની સાથે રહીને એ અભ્યાસ કરતા. ખાસ કરીને આ પાઠની અંદર વલ્લભી વિશ્વવિદ્યાપીઠની વાત કરવામાં આવી છે. જે વલ્લભી વિશ્વવિદ્યાપીઠ છે એ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાની અંદર આવેલી હતી, જે પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાપીઠ તરીકે ઓળખાતી. આજે તો માત્ર આ વિદ્યાપીઠના અમુક જે કાંઈ આપણને કહેવાય ને કે એક પ્રકારના થોડા ઘણા એના અંશો છે એ આપણને જોવા મળતા હતા અને એ અંશો આજે તમે જાઓ તો દરિયા કિનારે વલ્લભી વિશ્વવિદ્યાપીઠની પ્રાચીન અમુક ખંડેરો છે એ આપણને જોવા મળે છે. પરંતુ એ સમયમાં કે જે સમયમાં લોકો છે એ ખૂબ જ સારી રીતે એમાં અભ્યાસ કરતા હતા, ખૂબ સારું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. એ સમય દરમિયાન લોકો છે એને ખૂબ જ સારું એવું નોલેજ પ્રાપ્ત થતું. વિદેશના લોકો પણ જેમ અત્યારે કેમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર લોકો અભ્યાસ કરવા માટે જાય છે, એવી જ રીતે ભારતની અંદર પણ ચીનમાંથી યુએન સાંગ નામના વ્યક્તિ છે એ પણ વિદ્યા અભ્યાસ કરવા માટે આવેલા. તો આવી રીતે ઘણા બધા લોકો આ વિદ્યાપીઠનો સદુપયોગ કરતા હતા, જેની અંદર વિદ્યાર્થીઓને રુચિ પ્રમાણેનું અધ્યયન કરાવવામાં આવતું અને સાથે સાથે એ વિદ્યાર્થીઓને બધા જ પ્રકારની કલાઓ શીખવાડવામાં આવતી. વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થી જે ઉત્તમ પ્રકારની પ્રગતિ કરે અથવા જે ઉત્તમ પ્રકારથી વિદ્યા પ્રાપ્ત કરે એમને રાજાઓ દ્વારા સન્માન કરવામાં આવતું અને ધરતીનું અથવા જમીન છે એ દાનમાં મળતી અને સાથે સાથે એ વિદ્યાર્થીનું નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર કોતરવામાં આવતું કે આ વિદ્યાર્થી આ વર્ષની અંદર ખૂબ સારી પ્રગતિ કરી અને વિદ્યા અભ્યાસ એમણે કર્યો છે. ત્યાર પછી આપણા દેશની અંદર મહાવીર સ્વામી નામના એક વ્યક્તિ છે એ પણ જૈન ધર્મના ખૂબ મોટા વ્યક્તિ બની ગયા કે જેણે જૈન ધર્મનું આપણને જ્ઞાન આપ્યું. તો એ લગભગ ઈસવીસનની 5મી શતાબ્દીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો અને એ સમયે આ ભગવાન મહાવીર છે એણે પોતાના જીવનની અંદર સત્ય, અહિંસા આવા બધા જે ગુણો છે એ આપણને શીખવાડ્યા. તો એ વખતે એક આગમ નામના ગ્રંથની રચના કરવામાં આવેલી, જે શરૂઆતના સમયમાં જૈન આચાર્યો
માત્ર યાદ રાખીને આ ગ્રંથને બચાવી રાખેલો, પરંતુ સમય જતાં બુદ્ધિશક્તિ થોડીક નબળી પડવાને કારણે આગમ નામના ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું, જે નાગાર્જુન નામના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું. તો આવી એક સુંદર મજાની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. વલ્લભી વિશ્વવિદ્યાપીઠ કેવી હતી, તેમાં કેવા પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું, એની વાત પણ આમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનું ભાષાંતર છે એ આપણે જોવાનું છે. તમને વિદ્યાર્થી મિત્રો પાઠનું ભાષાંતર લગભગ આખા 50 માર્કના પેપરની અંદર 15 માર્કનું તો ભાષાંતર છે એ પૂછાય છે. એટલે ભાષાંતર ટ્રાન્સલેશન બહુ અગત્યનો પાઠ છે, એટલા માટે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે શરૂ કરીએ. વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્લભીનું વિદ્યાસ્થાન. તેની અંદર સૌપ્રથમ ગુજરાતીમાં ભાષાંતર કરું છું, પછી આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ કરીશું. સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધ સંતિ, એટલે કે અત્યારે વિવિધ પ્રકારના વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે. તેષુ કેચન અધ્યયન એતાદૃશા સંતિ, તેમાં કેટલાક આ પ્રકારના છે. યત્ર અધ્યયનાર્થ પ્રાપ્તાર્થમ છાત્ર સ્વાત્માનમ ધન્ય મન્યતે, એટલે કે તે અધ્યયન માટે વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માને છે. એવમેવ પુરાકાલે અપી અસ્માકં ભારત દેશે એતાદૃશ્યા બહવ વિશ્વવિદ્યાલયા આસન્ન. તો આ પહેલાંના સમયમાં આપણા દેશમાં, ભારત દેશમાં આવા પ્રકારના ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા. તત્ર વિદ્યા અધ્યયનાય, એટલે સંધિયુક્ત શબ્દ છે, વિદ્યા પ્લસ અધ્યયન, વિદ્યા પ્લસ અધ્યયન, એટલે કે વિદ્યાનું અધ્યયન, વિદ્યાને ભણવા માટે દૂર દેશાત, દૂર દેશોમાંથી સમાગત્ય આવતા, પ્રવેશ લબ્ધા, પ્રવેશ મેળવીને, છાત્રા સ્વાત્માનમ ધન્યમ મન્યતે, વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા. એ શું? એક ઉત્તમ વલ્લભી વિશ્વવિદ્યાલય, તેમાં એક વલ્લભી વિશ્વવિદ્યાપીઠ ઉત્તમ હતું. મગધ દેશે, એટલે કે મગધ રાજ્યનું, આજનું જે બિહાર છે એ પહેલાંના સમયમાં મગધ રાજ્ય તરીકે ઓળખાતું. મગધ દેશે યથાહ, જ્યારે એ નાલંદા વિશ્વવિદ્યાલય આસિત, એટલે કે હતી. મગધ દેશમાં નાલંદા વિશ્વવિદ્યાપીઠ જેમ હતી. અત્ર, તેવી જ રીતે ગુર્જર પ્રદેશે, ગુજરાત પ્રદેશમાં, વર્તમાનને, એટલે કે ગુજરાત પ્રદેશના અત્યારના સમયે, ભાવનગર જનપદે, જિલ્લામાં, વલ્લભી નામકમ, વલ્લભી નામનું એક ઉપનગરમ વર્તતે, એક ઉપનગર છે. તત્રેવ પ્રાચીન કાલે વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત, તે સમયે, પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય તરીકે હતું. બરાબર? તો આટલું ગુજરાતી આનું છે. માત્ર હું ગુજરાતી કરું છું ને પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરું. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે. તેમાં કેટલાક આ પ્રકારના છે, જ્યાં અધ્યયન માટે વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માને છે. પહેલાંના સમયમાં આપણા ભારત દેશમાં આ પ્રકારના ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા. આ વિદ્યાલયોમાં દૂર દેશોમાંથી, ઘણા દેશોમાંથી પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ એક ઉત્તમ વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા વિશ્વવિદ્યાપીઠ હતું, તેવી જ રીતે ગુજરાત પ્રદેશમાં વલ્લભી વિશ્વવિદ્યાપીઠ હતું. અહીં દૂર દેશોમાંથી અધ્યયન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હતા. આજે આપણા દેશમાં, ગુજરાત પ્રદેશમાં, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નામના એક ઉપનગર આવેલું છે. તે પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાપીઠ તરીકે જાણીતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન જોઈએ. નાવ ધેર આર મેની યુનિવર્સ ધેર આર વેરી ફેમસ. Among them there are such that a student considers himself lucky if he gets admission to study there. Exactly in some way, in the past also there were such universities
in the words countries India, students coming from the distant country used to coming consider and Thamless blades having acquired admission there. Among these, one was the Valbi University, as there was Nalanda in the coming to the Magadh. Similarly, here in the Gujarat there was the Valbi. Here also people used to come for study for distant countries and resident in the Bhavnagar district, which in this our Gujarat state there is in suburb by the name Valbi, where in the ancient time there was Valbi University. તો આનું ભાષાંતર છે એ આ પ્રમાણે પહેલા પેરેગ્રાફનું આપણે કર્યું. ત્યાર પછી બીજા પેરેગ્રાફની અંદર આપણે જોઈએ કે વસ્તુસ્તસ્તુ એટલે કે ખરેખર તો ઇદમ ઉપનગરમ આ ઉપનગર પ્રાચીન કાલે પ્રાચીન સમયમાં અધ્યયન અધ્યાપનનું કેન્દ્રમાસિત કેન્દ્ર હતું અને પૂર્વમાં અત્ર અષ્ટાદશી વિદ્યાયા અહીં પહેલા 18 પ્રકારની વિદ્યાઓનું પઠન પાઠનમ ભવતી સ્મ ભણવું અને ભણાવવામાં આવતું હતું. એતાસુ વિદ્યાસુ આ વિદ્યાઓમાં ચત્વારો વેદાહ 4 પ્રકારના વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવા 4 વેદ ભણાવવામાં આવતા. ષટ વેદાંગાની અને 6 વેદાંગો ભણાવવામાં આવતા. એટલે કે વેદથી ઉપરના વેદના અંગો છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવતી. પુરાણો 18 પુરાણો ભણાવવામાં આવતા. ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદાહ ચત્વારઃ ઉપવેદા સમાવિષ્ટા સંતિ. એટલે કે પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત વિદ્યા અને અથર્વવેદ આવા 4 પ્રકારના ઉપવેદોનો સમાવેશ થાય છે. તતઃ બૌદ્ધ દર્શનસ્ય તેમાં બૌદ્ધ દર્શન અને જૈન દર્શનસ્ય અને જૈન દર્શન ઇદમ કેન્દ્રમ સંજાત ત્યાં એનું કેન્દ્ર હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થયામ શતાબ્દ્યામ ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની ચતુર્થયામ શતાબ્દ્યામ એટલે કે 4થી શતાબ્દીમાં ઋગ્વેદસ્ય ભાષ્યકાર ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી સંજાતા સ્કંદ સ્વામી થઈ ગયા. સ અત્રેવ અવસતઃ તે ત્યાં જ વસતા હતા. અને એતત સૂચયત તે સૂચવે છે કે ગુપ્ત કાલે અત્ર વેદ અધ્યયનમપી પ્રચલિતસ્મિ એટલે ગુપ્ત કાળમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત મૌર્ય આ વખતનો જે સમય હતો એને ગુપ્ત યુગ કહેવામાં આવે છે. તો 4થી શતાબ્દીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી સંજાત એટલે થઈ ગયા. તે સમયે 4થી શતાબ્દીમાં ઋગ્વેદના ભાષ્યકાર એને સમજાવનારા એક ગુરુ બની ગયા, એક સારા એવા વિદ્વાન વ્યક્તિ થઈ ગયા જેનું નામ છે સ્કંદ સ્વામી. તે થઈ ગયા. સહ અત્રેવ અવસતઃ તે ત્યાં જ વસતા હતા. અને એતત સૂચયતી અને તે ત્યાં જ વસતા હતા. અને આ એ સૂચવે છે કે ગુપ્તકાલે અત્ર એટલે ગુપ્તકાલે અહીં વેદ અધ્યયનમપી પ્રચલિતસ્મિ એટલે વેદ અધ્યયન પણ પ્રચલિત હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ એટલે કે ઈસવીસનની 4થી શતાબ્દીમાં બૌદ્ધ આચાર્ય સ્થિરમતી જૈન આચાર્ય મલ્લવાદીસુરી ચ અત્રેવ વિદ્યા વ્યાસંગ કુર્વંતી સ્મ એટલે કે બૌદ્ધ આચાર્ય જે છે તે સ્થિરમતી અને જૈન આચાર્ય મલ્લવાદીસુરી અત્રેવ એટલે ત્યાં જ વિદ્યા વ્યાસંગ કુર્વંતી તે વિદ્યા સ્થાનમાં જ રહેતા હતા. એતત સૂચયતી આ એ સૂચવે છે કે યદ્યત્ર જૈન બૌદ્ધ શાસનામપી બૌદ્ધ દર્શનાનમપી અધ્યયનમ ત્યાં બૌદ્ધ દર્શનનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. અત્ર યથારુચિ યથામતી છાત્રા પઠન ત્યાં વિદ્યાર્થીઓ યોગ્ય
रुचि અને યોગ્ય બુદ્ધિ પ્રમાણે પોતે ભણતા હતા. અહીંયા અપઠન શબ્દ છે તો અપઠન છે એ હસ્તન ભૂતકાળનું ત્રીજા પુરુષનું બહુવચનનું રૂપ છે. પ્રવેશાર્થ માત્ર અહીંયા સંધિયુક્ત શબ્દ છે. પ્રવેશ પ્લસ અર્થ પ્લસ અત્રહ, પ્રવેશ માટે. પ્રવેશ પરીક્ષા અપી ભવતી સ્મ, પ્રવેશ પરીક્ષા પણ થતી. આપણે કેમ અહીંયા એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે એ સમયે ત્યાં પણ આવા પ્રકારની પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવતી. તામ ઉત્તીર્ણ, તેમાં ઉત્તીર્ણ થનાર, તેમાં પાસ થનાર. એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસિત, તેનો જ આમાં પ્રવેશ શક્ય હતો. તો આ ગુજરાતી આવી રીતે આપણે કરીએ એવી જ રીતે એનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. તો આપણે અહીંયા લખીએ કે જોઈએ એકચ્યુઅલી થિંગ્સ સબબ વોઝ ધ સેટર ઓફ ધ લર્નિંગ એન્ડ ધ ટીચિંગ ફ્રોમ ધ એશિયન્ટ ટાઈમ ઇન ધ પાસ્ટ હિયર. ધ લર્નિંગ એન્ડ ધ ટીચિંગ ઓફ ધ એન્ટિન વિદ્યાન્સ યુઝડ ટુ ટેક પ્લેસ. બરાબર, એટલે કે એની અંદર જુદા જુદા પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું. તો ટીચિંગ ઓફ ધ એન્ટિન વિદ્યાસ and used to the place among them were include the four Vedas, પછી વેદાંગ શબ્દ છે, પછી પ્લાન્ટ્સ. બરાબર, એટલે વિજ્ઞાન, પુરાસસ ન્યાય, પુરાતન ન્યાય, મીમાંસા, સ્મૃતિ, પછી આયુર્વેદ ને ધનુર્વેદ, ગંધર્વવેદ. ધનુર્વેદ એટલે આપણે આર્ચરી જેને આપણે કહીએ છીએ તે. બરાબર, ધનુર્વિદ્યા. પછી ગંધર્વવેદ, અથર્વવેદ એન્ડ ધ ફોર ઉપવેદસ. લેટ્સ ધીમ બીકમ ધ સેન્ટર ઓફ જોન એન્ડ ધ બુદ્ધિસ્ટ ફિલોસોફી, એટલે કે ભગવાન બુદ્ધની ફિલોસોફી પણ ભણાવવામાં આવતી. ઇન ધ 4th century and itself the very famous Buddhist teachers Sthirmati and Gunmati and Jain teachers Mallavadi Suri were standing here only, એટલે કે તેઓ ત્યાં જ રહેતા હતા. તો આવી રીતે એનું ટ્રાન્સલેશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આગળ જોઈએ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ, એટલે કે ઈસવીસનની 5મી શતાબ્દીમાં મૈત્રકાણામ રાજધાની આસિત, મૈત્રકોની રાજધાની હતી. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ, મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયનશ્ચ સમાપ્તયંતરમ, એટલે કે અધ્યયન સમાપ્ત થયા પછી વેદ સભાયામ શાસ્ત્રાર્થ, વેદ સભાનો શાસ્ત્રાર્થ ભવતી થતો હતો. એટલે કે વેદ અધ્યયનનો શાસ્ત્રાર્થ કરવામાં આવતો, ડિબેટિંગ કરવામાં આવતી હતી. શાસ્ત્રાર્થ વિભિન્ન મતાંતરાણામ ખંડન મંડન, અહીંયા અંડન શબ્દ લખ્યો છે પણ ખંડન મંડન પૂર્વકમ વિસ્મર્શ ભવતી સ્મ, એટલે કે ત્યાં વિભિન્ન જુદા જુદા શાસ્ત્રોનો જ્યાં ખંડન મંડન પૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવતો. એક વ્યક્તિ છે એ ડિબેટ કરે, બીજો વ્યક્તિ એની ડિબેટને સામે જવાબ આપે. આવું કરે અને ખંડન મંડનની ડિબેટિંગ કહેવાય. તો અનેકસ્મે વિજયા જનાય, તેમાં વિજય પામનાર રાજા પારિતોષિકમ ભૂમિ અયચ્છત, એટલે કે ઇનામના રૂપમાં એને ધરતી પણ આપવામાં આવતી. કદાચિત વિજય જનાના, એટલે કે કેટલીક વાર વિજય થનાર માણસનું નામાની વિદ્યાસ્થ દ્વારે ઉટકીતાની અભવત, એટલે કે વિદ્યાપીઠના દરવાજા ઉપર તેનું નામ કોતરવામાં આવતું હતું. બરાબર છે. તો હવે આપણે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં જોઈએ. તો ધીસ indicates that the study of Jain and Buddhist philosophy was also going on here. The students study according to their
liking and the intelligence, there used to be entrance test also for admission here only. બરાબર, એડમિશન વોઝ પોસિબલ, બરાબર, ત્યાં સુધીનું એડમિશન પોસિબલ થતું નહીં. બરાબર, તો આગળ જોઈએ. ખ્રિસ્તસ્ય પૂર્વે પ્રાય પંચમ શતાબ્દ્યામ ભગવતઃ મહાવીર જન્મ અભવતઃ. તો ઈસવીસન પૂર્વે પહેલા પંચમ્યામ શતાબ્દ્યામ એટલે 5મી શતાબ્દીમાં ભગવતઃ મહાવીર એટલે ભગવાન મહાવીર જન્મ અભવત, તેનો જન્મ થયો હતો. તસ્મિન કનલે એટલે કે તે સમયે, તસ્મિન કનલે એટલે તે સમયે, તસ્મિન સમયે તે સમયે ભગવતા મહાવીરેણ ભગવાન મહાવીર ય ઉપદેશ પ્રદત્ત, જે ઉપદેશ આપ્યો આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તે આગમ નામથી પ્રસિદ્ધ થયો. અયમ આગમ વર્ષ 50 યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસિત. તો જે આગમ નામના ગ્રંથને 500 વર્ષ સુધી, પંચમ વર્ષ શતમ એટલે 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયામ એટલે કે મૌખિક પરંપરાથી માત્ર બોલીને યાદ રાખીને પરંપરાથી સુરક્ષિત આસિત, સુરક્ષિત રાખવામાં આવે. એનું કોઈ લેખિત લખાણનો ગ્રંથ હતો નહીં. જૈન સાધુઓ પોતાની રીતે યાદ રાખીને જ આ ગ્રંથને બચાવી રાખેલો. અને એવમ હિ શ્રૂયતે, આવી જ રીતે ખરેખર સાંભળ્યું છે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ, ઈસવીસનની 3જી શતાબ્દીમાં નાગાર્જુના નામ પ્રસિદ્ધ વિદુષક, એટલે કે નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાને અધ્યક્ષતાયામ, તેમની અધ્યક્ષતામાં, તેની મુખ્ય પ્રતિનિધિત્વના આધારે એકા જૈન સાધુ નામ સમિતિ મિલિતા, એક જૈન સાધુની સમિતિ મળે છે. યશ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત, અને આવી રીતે આગમ ગ્રંથનું લેખનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. હવે આપણે આ ગ્રંથને લેખિત સ્વરૂપે લખી નાખીએ. અત્ર લેખનબદ્ધા વાણી, એટલે આ લખાયેલી વાણી વલ્લભી વાચના નામ પ્રસિદ્ધ જાતા, વલ્લભી નામથી પ્રસિદ્ધ થઈ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું ટ્રાન્સલેશન જોયું કે ઇન ધ 50th સેન્ચુરી એટલે કે 5મી શતાબ્દીમાં વોઝ ધ 50th સેન્ચુરી AD at this serb in the 50th century AD, બરાબર, this serb was the capital city of the Metrak kings according to procedure laid by Metraks. After the interpreting the meaning of the centurial Regius in the disturbing assembly in the East called Shastrarth, there used to be discussion consisting of the restitution of the province, establishing of the different ideas before arriving at a conclusion. The king gave land and reward to the many candidates who were victorious. Sometimes the names of the victorious were inscribed on the door of the university. બરાબર. તો ફરી વખત આપણે એનું ટ્રાન્સલેશન જોઈએ. In the 5th century, and this Serb was the capital city of the Metrak kings according to procedure laid down by Metraks. After the completion of the study, there used to be session of in the printing the meaning of the centurial procedures in the debating assembly. In the session called Shastrarth,
they used to be discussion considering of the refutation and the establishing of the different ideas before arriving at a conclusion. King gave land as the reward to the money. Many candidates to were victorious. Sometimes the name of the victorious in the scribed on the door of the university. બરાબર, તો યુનિવર્સિટીની ઉપર એમનું નામ કોતરવામાં આવતું. બરાબર, રાજાશ્રીને આવી રીતે ઘણી બધી વસ્તુઓ છે એ ભેટમાં આપતા અને એને જમીન પણ ભેટમાં આપતા. તો આવી રીતનું જે છે એ વખતેની વ્યવસ્થા હતી. તો મહાવીર વોઝ ધ બ્રોન, એટલે કે ભગવાન મહાવીરનો જન્મ જે થયો છે એની વાત અહીંયા કરી છે. મહાવીર born approximately in the 5th century, એટલે કે 5મી શતાબ્દીની અંદર મહાવીરનો જન્મ થયો હતો. અને 20th century in the instruction given by Lord Mahavir then in the famous by the name Agam. This the Agam was said for 500 years in the oral tradition is the Indian had what in the 3rd century AD a counseling of the monks meet under the of the Jain monks and under the chairmanship of the famous scholar Nagarjuna in the proposal of the writing down the Agam Granth was placed. Mahavir's speech transcribed here become framed by the Valbhi Vachana. અને આ જે આગમ ગ્રંથ છે એ લેખિત સ્વરૂપમાં લખવામાં આવ્યો ત્યારે એને વલ્લભી વાચના એવું નામ આપવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, મહાવીર સ્વામી છે એણે પણ આપણા દેશ માટે ઘણું બધું અહિંસા અને શાંતિ માટેના પ્રયત્નો કરેલા અને લોકોને સરસ મજાનો ઉપદેશ આપેલો. ત્યારબાદ ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ વલ્લભી નગરસ્ય વિનાશ અભવતઃ. પછી ઈસવીસનની 9મી શતાબ્દીમાં વલ્લભી નગરનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયતિ. આજે પણ તેના અવશેષોની આજે પણ એ વખતની જે સમૃદ્ધિ છે એનું સૂચન કરે છે. એવં ભારત દેશસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ વલ્લભી એક ઉત્તમ આસિત ઇતિહાસો અધ્યાનમપી વર્તતે. આમ ભારતના પ્રાચીન વિદ્યાલય કેન્દ્રોમાં વલ્લભી એક ઉત્તમ પ્રકારનાનું હતું અને ઇતિહાસમાં આજે પણ છે. બરાબર, તો એની વાત હવે છેલ્લા પેરેગ્રાફમાં આપણે કરવાની છે કે ઇન ધ 9th century AD the suburb of the Valbhi was ruined, but even today it's the Romans indicated in the prosperity in this. The Valbhi was of the ancient senate of the learning in the India, and in history it still is. આજે પણ એવો જ ઇતિહાસની અંદર વલ્લભી વિદ્યાપીઠનું નામ આજે પણ છે. ફરી એકવાર જોઈએ. ઇન ધ 9th century AD the suburb of the Valbhi was ruined, but even today its the remains
indicated in the prosperity in this the Valvi was the Asian centers of the learning in the India, and in history it still is. બરાબર, તો આજે પણ એવું જ નામ વલ્લભી વિદ્યાપીઠનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ પાઠના અનુવાદનું અને એનો સ્વાધ્યાયની બંનેની PDF છે હું મટીરિયલની અંદર મૂકી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે એની અંદરથી પાછા પ્રેક્ટિસ પણ કરજો. અહીંયા માત્ર કન્સેપ્ટ છે આપણે વિડીયો લેક્ચર દ્વારા સમજવાનો છે કે વલ્લભી વિદ્યાપીઠ કેવા પ્રકારની પહેલાંના સમયમાં હતી. પરંતુ જ્યારે તમારે ટ્રાન્સલેશન પાકું કરવાનું છે ત્યારે તમારે મટીરિયલમાંથી જ તમારે આ બધી વસ્તુઓ બાકી કરવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછા ઝૂમ લેક્ચરની અંદર મળીએ છીએ ત્યારે પાછા આપણે મૌખિક પ્રશ્નોની ચર્ચા પણ પાછી કરશું. તો આજે આપણે આટલો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવજો, નમસ્તે, ટેક કેર.